જય માતાજી ગાઈસ, તો ગુડ મોર્નિંગ અને સવાર પડી ગયું છે તો મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને હવે બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ. વેદુ તો હજુ ઊંઘી રહી છે. આ જાગતી હોય તો બહુ ધમાલ કરે. જો કેવું આમ શાંતિથી ઊંઘી રહી છે. કૃષ્ણા તો સવારમાં કપડાં ધોવા બેસી ગઈ છે. કૃષ્ણા, આ તો બહુ વહેલું સવાર થઈ ગયું તો 7:30. હા, એવું. અને પપ્પા કઈ ગયા? પપ્પા હા એવું. અને ડેરી કોણ ગયું? સીઓ કરતો રે એવું. વેદુ તો હજુ ઊંઘી રહી છે. આપણે બહુ હેરાન કરે ને. હા, એ તો સવારમાં લઈને બેસી ગઈ છે. કાલ લાવીએ રમકડો એવું. ગુડ મોર્નિંગ બેટા. જય માતાજી. વેદુ, તને મજા પડી ગઈ હે ને બેટા સ્કૂલ નહીં જવાનું તે? હે શું થાય છે? નું હા ભૂઈ કાઢમ પછી દોરો. હા 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 બેટા. અંશુ નહીં કરવાની લોટી. ના બેટા, આજે નથી બર્થડે ખુશીની. આજે કોઈની બર્થડે નહીં બેટા. ખાલી વેદુ, તું કમેન્ટ શું દાદા તે પૂછતું તે કમેન્ટ શું લાના દાદા? ગાડી. સાચું? હા. એમ તો ગાડી લાવી છે. વેદુ, હવે પપ્પા આયા ને ઘેર. હા, તો પપ્પા શું કીધું કે દાદા તમે કમેન્ટ શું કરશો? ગાડી લાવજો ક્યાં? એવું કહેતી હતી. મોટી ગાડી લાવજો ક્યાં? અને દાદા આવી ગયા ઘેર નહીં. હા તો પાઈ ભરી ને. હા બેટા. મમ્મી તો કોઈ આવીને નથી. ના બેટા. વેદુ, તાર મોમાં શું કરે? તાર મોમાં અને મોમાં નામ લઉં ને એટલે ખુશીની યાદ આવી જાય એમ. નાચોસ માગ્યું ને તમને આવું આદું. ના, ઓરિજિનલ નહીં, આ બીજું આદું. ટ્રાયો નવું આવ્યું છે. કૃષ્ણાએ શાક મંગાવ્યું છે તો હું શાક લેતા આવું. હું તો શાક લઈને આવી ગયો છું. સીઓ ફોનમાં જુએ છે. સીવા ઢગાલ્યો બધી કેવી કરી નહીં? બધી બહુ કરી. કૃષ્ણા શું કરો? પોતું મારું છું. શાક મેં લાવી દીધું છે. આ શું કરું છું? એવું. તો પાણી વાળી ડોલમાં જ રેડી દેવાનું હોય ને? ફિનાઇલ બની ગયું નહીં? આવું કેમનું? કલર જ બદલાઈ ગયો આખો. શાક તો કાપી નાખ્યું છે, ડુંગળી બટાકા, અને હવે વઘારી દઉં. શાક તો વઘારી દીધું છે, ડુંગળી બટાકા, અને હવે લોટ વધવાનો છે તો વધી દઉં. તો કૃષ્ણા તો બનાવે છે જમવાનું. કૃષ્ણા, પાણી બહુ ઠંડુ ના પીશ, ઉનાળો ચાલુ છે. મને ઉનાળો શિયાળામાં ઠંડુ જ ગમે પાણી. હાય હાય તું નમક આંચુ જોઈએ તો આંચુ આરી ઉપર બરફ કેમ ડાળી દીધું તમે લોકોને નીચે જો
નહીં જા એવું અરે ઉતારી આપ હે મેં હું પેન જોઈશું આ શું કરે હે શું કરે હે પેન એ તો કરી કપડા તો કચુંબર કાપીને આવ્યો છે ને કૃષ્ણા ભાભી તો રોટલી બનાવે છે કૃષ્ણા ભાભી મસ્ત કાપ્યું છે અંદર ખાલી લીંબુ હશે ને એવું છે હવે મીઠું નાખી દઈશું વેદુન દાદા આવતા હતા જો તો શિવા આવી ગયા છો ઓવે હશે જો ઓકે દેખાતા નહીં એટલે આ રહ્યા જો શિવા બોલો માં છોડી ક્યારે કેમ થઈ ગયા બધે ના ભાઈ કાપવાની હે હજુ કાપી નહીં અમાર છોકરી કહે શિવા વેદુ અબે કાપે હો ફ્રીજમાં એ જો બાનો ફોન આવ્યો ક્યારે શિવા કાયા થઈ ગયા કોણ થઈ ગયું બેટા કોણ થઈ ગયું કોણ થઈ ગયું બેટા ક્યારે બધી બાન કહી દે શિવા કાયા થઈ ગયા એવું કહી દે બેટા કહી દે ઓય કહી દે બેટા वो तो आ गया है કહી દે બાન કહી દે શિવા કાયા हाँ રોટલી તો જો આ ભારતના નકશા જેવી બનાવવાની હોય એવું કરો હું તું કેમ આવું થયું કૃષ્ણા તમે તોડીને જ ખાને જે બની એ ખાઈ લેવાની જમવા તો બધા બેસી ગયા છે તો ડુંગળી બટાકાનું શાક રોટલી કચુંબર છે કેરી ડુંગળી ટામેટું તો ઘી નાખી દઉં છું એવું બીજું ખાવા બેસી ગઈ છે સીવો અમે જમી લઈએ કૃષ્ણા હા સિવાય આજ બહુ કામ કર્યું લાગે હો શું કામ કર્યું લઈ હે પૂછ ને એને સિવા શું કામ કર્યું કારના મસ્તી કરતા હતા વેદુ લોકો મસ્તી કરતા તો એક કામ કર્યું કહેવાય ના બીજું બધું બહુ કર્યું આરામમાં એવું એવું સાફ સફાઈ કરી ને હા આવું કરવાની જ છે કરવા માંડો થોડે થોડે વેદુ આની અંદર શું શું છે આમ બેન ખાવ હા. મોટી બેન હા આ તું શું કહું છું કે ને કેરી છે પપ્પા પેલા એન્ડોસ કરી નાખ તમારા પપ્પા ના માં હાથ કમ ધોઈ ના આવ્યો બેટા હું કૃષ્ણા તો જમવા બેસી ગયા છે 5 વાગે ગયો વેદુ નાસ્તો લઈને આવી ગઈ અને કૃષ્ણા તો ચા બનાવવા બેસી ગઈ છે કૃષ્ણા ચા બની થઈ ગઈ હા અહીંયા આપ્યું આવીને મમ્મી તસ્પેલા જાની ગયો વેદુ વેદુ તો આ દૂધ દઉં ને પપ્પા બોલ જમવા નાસ્તો ખવડાવે આ બોલિંગ બોલિંગ ખાવ બહુ એ ના ખવડાવે પછી પીઓ આ તો ગરબા ગાવા જવાની છે ઉઠે ગઈ કઈ કરવા કઈ આ ખાને વેદાંશી તું કોની જોડે રમું છું લાબુ બોઝોએ લાભુ જોડે અમને કસ્તા અપાય મમ્મીને મમ્મીને આપવા જાઉં છું અને પેલા કપડાં લઈ જવાના છે બેટા પાછળ છે ને એ કપડાં તમારે જાઓ હાર તું આ લઈ જા બેટા ये मम्मी कपड़ा पत्या કૃષ્ણા હું લઈને આવતો ને તકે હું લઈ જાઉં કે એવું બોલી એટલે તને હાલવા આવી હા મેં ચેનનું મંગાવ્યું તો ના લાવી કે હંડે એવું? 500 ચેનમાં કુદું લેતા તને ના લાવી અને તમે આયા હતા કે હું લેતા હોત્યા ઘરમાં
મને તો બહુ ગરમી એવું લાગે છે. મિતેશ તો વેદન હોમવર્ક કરાવે છે. વેકેશનનું આલુ છે તો ચલો અહીંયા આગળ વન દોરો. ચલો હા, આ ઊભી લાઈન છે ને અહીંથી દૂર ઉપરથી આટલે સુધી. ઉપરથી બેટા, ઉપરથી આમ સીધી લેવાની, આડી નહીં. હા ઓકે, ચલો અહીંયા આગળ કરો. જો થઈ ગયું. આ તો કેમ્પિંગ પછી અમારે તો બીજો કલર લે લે, જીરો પૂરો. પિંક પર પિંક લાવવાનું. મમ્મી પિંક આ કૃષ્ણા સાંભળ્યું? આમાં પિંક હા પૂર દે. ચલ એમાં તો પિંક બહુ મજા આવે. ધીમે ધીમે બેટા. મિતેશ હા દૂધ રેડવા ગયેલા થાકી ગયા કે શું? આવીને ઊંઘી ગયા તમે? બહુ લાઈન હતી આજ તો. એવું લે હેડો તા જમી લઈએ, 9 વાગી ગયા તો. હા હા જમી લઈ. ખાટલો તો પથરી દીધો છે અને કૃષ્ણા ને વેદુ તો બહાર બેઠા છે જમીન. હા અંદર ગરમી લાગે એટલે બહાર બહુ મસ્ત ઠંડુ. બહાર તો મને એવું જ લાગ્યું મેં કહું આ લોકો ઠંડામાં બેઠા ને મને મેં કહું ગરમીમાં બેહાડ્યો એવું લાગ્યું. સીવો કઈ ગયો? મને કહેતો તો મેચ જોવા જવાનું એમ કે. હવે હું જવાનો છું ગરબા. તારે આવું છે? આવું ના વેદું ના લઈને જવાય, મને હેરાન કરી મૂકો થોડી. હા હા નવરાત્રી જેવું જ લાગે છે. મોડવડી રાખે ને એવું જ છે. હું તો ગરબામાંથી ઘેર આવી ગયો છું અને કૃષ્ણા જાગતી હતી અને શિવો પેલી બાજુ જઈને ઊંઘી ગયો છે. કૃષ્ણા ઊંઘ નહીં આવતી? ગરમી બહુ લાગે નહીં? વેદુ તો ઊંઘી ગઈ. તો હવે ઊંઘી જઈશું. ગુડ નાઇટ. તો ગાઈસ વાગી ગયા છે 12 અને વિડીયો હવે પૂરો થાય છે. તો તમને અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. ગુડ નાઇટ.